રાઉટી એટલે બેઝિકલી ઝૂંપડી જેવું છે. તમે જેવી રીતે ખસનો બંગલો લીધો, આને પણ તમે રાઉટી તરીકે કહી શકો છો. આના ઉપર તમે જેવી રીતે ખસનો વારો સીધો આમ ઝૂંપડીની જેમ બાંધી દો કે પાનની એવી રીતે પર્ણકુટીર બનાવી દો, એ પણ રાઉટી જ છે. બેઝિકલી ઉષ્ણકાળની અંદર કંઈ પણ જે શીતોપચારના પ્રકાર જે ઠંડક લાગે એ રાઉટી. ચંદનનું પણ તમે કુંજ બનાવો એ પણ એક રાઉટીનો જ પ્રકાર છે. એટલે તમે આવી રીતે બે બાજુ આમ પુઠ્ઠા પધરાવી અને એના ઉપર આવી રીતે ખસનો વારો બનાવીને ઝૂંપડી જેવું કરશો તો રાઉટી થઈ જશે. હા, જેવી રીતે તમે આ રાઉટી કરવી છે આની, આ ખસનો બંગલો કે ફૂલ મંડલી પણ હોય આપણી પાસે, બરાબર છે. તમે આવી રીતે પુઠ્ઠું લીધું લાંબુ, અને અહીંયા તમે આવી રીતે સૂકું ઘાસ કે હરા પત્તાઓ તમે આવી રીતે સીધા ટાંકી લીધા. આવી રીતે એને તમે આવી રીતે એને સીધું આમ ટાંકી લીધું અહીંયાથી આમ બંને બાજુ આવી ઝૂંપડી જેવું બનાવી લીધું. આ તો આ રાઉટી થઈ જશે તમારી. તમે આ રાઉટી યમુનાજીના તટ ઉપર, ગિરિરાજજીમાં તમે ક્યાંય પણ પધરાવીને આમ અનુરોધ કરી શકશો. રાઉટીના કીર્તન પણ તમને મળી જશે. बेस कोई में भी अपने को ऐसे फूल मंडली का अपने को रखना पड़ेगा, उसके बिना राउटी खड़ी नहीं हो पाएगी. अपन पूरी राउटी तो अपन बना नहीं सकते, तो अपन बेस इसका रख के राउटी को इस तरीके से अपन सिद्ध कर सकते. खसका बंगला, फूल मंडली कुछ भी ले सकते, कोई भी ऐसे 4 साइडेड बंगलों का प्रकार लेके उस पर राउटी बना सकते हैं अपन. હા, આવું છું, એના પર પણ આવીશ. આપણે એક નાનકડો અહીંયા સાંજીની મારી ઈચ્છા છે તમને બતાડું ફૂલની, એ જોઈને આપણે જઈએ આગળ, બરાબર. જેવી રીતે આપણે ગિરિરાજજીની રચના ચાલે છે, તો ગિરિરાજજીમાં જ આપણે ફૂલની સાંજી કરીએ. હવે આપણે જેવી રીતે આપણે આમાં મનોરમા કરીએ છીએ, પહેલા ચરણને કરો. બાર નહીં આવે તો આવી લેવી ને, આવશે. માર્કેટમાં નાની ટોકરી આવે તો જે તમે 4 ટોકરી લઈને એકમાં ઓરેન્જ, એકમાં યલો, એકમાં વ્હાઈટ, એકમાં પિંક એ લઈને આ ગોપીઓના માથે પણ મૂકી શકો. કારણ કે સાંજીનો ભાવ શું છે કે ફૂલ વીણવા જઈ રહ્યું છે ત્યારે જઈને પછી સાંજી બનાવે છે, તો એ તમે એટલું ડિટેલિંગ પર પણ કરી શકો છો.
રોજ આપણી પાસે એટલો સમય ન હોય તો આ સાંજનો મનોરથ તમે જોયું હશે ઘડિયાળના કાંઠે 5 થી 7 મિનિટમાં જ આપણી પાસે થઈ ગયો. એટલે એકવાર તમે ફૂલ લઈ આવો 3-4 દિવસના તો આવી રીતે થોડા ફૂલ બિરાજી ગયા હોય હિંડોળા ફૂલ મંડલીમાંથી તો આ સાંજનો મનોરથ આપણી પાસે ઓલમોસ્ટ ફ્રીમાં જ થઈ જાય છે. એટલે એમાં કોઈ વધારે મહેનત નથી પડતી. તો આવો મનોરથ ગોઠવી દેવો એટલે 30 દિવસ ભગવત કૃપાથી કાંઈ ને કાંઈ આપણે પ્રભુ લાડ લડાવી શકીએ છીએ. તમે કેમેરો લઈને અહીંયા આવવું પડશે ભાઈ એકવાર. આવી શકાશે? એટલે આમાં શું કર્યું છે કામિનીની દાંડીઓ મૂકી દીધી એટલે આપણે શું એક અલાઇનમેન્ટ મળી જાય. તમે આને ઓર બ્યુટિફિકેશનથી કરી શકો છો. સૂકા મેવાની સાંજી, જલની અંદર, જલની બહાર, 5 પ્રકારની સાંજી, બધા પ્રકાર તમે લઈ શકો છો. કશું ન સૂચે તો આવી રીતે એક ફૂલની પણ સાંજી નાનકડા ક્રમે પણ તમે કરીને પ્રભુને અંગીકાર કરાવી શકાય છે. આ રેકોર્ડ તમારે સામે જોયું છે પાછળમાં કર્યું આગળ આવી જાવ ને આવી રહી જગ્યા છે 1 2 3 4 5 6 7 8 9 બધા મંડળો તો ઓઢણી દુલ્હે દેખાને જાય ઓઢણી બીકોઝ શેરો અલાઉડ છે એટલે શેરો ધરશે બાકી બધું કાંઈ હેવી અહીંયા નહીં કરી શકે. આવી ગયું લઈ લો વાત એક મિનિટ એ જરૂરી નથી પીછવા એટલી જ હોય સાઈડમાં પણ હોય. નાની મોટી જેવી રીતે તમારી પાસે વ્યવસ્થા હોય એમ કરી લો, કોઈ જ વાંધો નથી. ઠાકોરજીની કૃપાથી આપણી પાસે જે છે એમાં કરવાનું. સૂકા મેવાની, પત્તાની, કેલાના પત્તાની, રંગની, અનાજની, કઠોળની, બધા પ્રકારે તમે જે તમને એમ થાય કે આજે મારે કરવી છે તમે એ હિસાબે તમે લઈ શકો છો, કોઈ પ્રોબ્લેમ. ના આ 9 ખાના તો મેં તમને એક સિમ્પ્લિફાઈડ ડિઝાઇન બતાડી છે. તમે 9ની જગ્યા પર આખા તમે ગિરિરાજજી બનાવો, તમે યમુનાજીનો ઘાટ બનાવો, તમે ઠકરાણી ઘાટ બનાવો, વિશ્રામ ઘાટ બનાવો, તમે સરસ કોઈ ડિઝાઇન બનાવો, એ તમારા ઉપર છે ક્રિએશન્સ. મેં અત્યારના સિન્સ આપણે ટાઈમ બાઉન્ડેડ છે, મારે હજી બીજા મનોરથ બતાડવા તો હું જે સિમ્પ્લિફાઈ થાય છે બતાડી શકીએ, કેમ કે એટલો બધો સમય રોજ ના આપી શકીએ તો આપણે સાવ એ સમયના ચક્કરમાં આપણે મનોરથ નથી કેન્સલ કરવો, સમય સાથે આ પણ કરવું જેટલે આપણે આ નાનકડી રચનાથી પણ આપણે કરી લેવું, પણ પ્રભુની સન્મુખ કંઈ ને કંઈ મનોરથ થાય એવો રાખવો. જુનિયર કેજીના આપણે છે બધા તો આપણે 10th ભણી નથી શકતા, પણ એવું નથી કે જુનિયર કેજીના પણ ચોપડા ન ભણીએ, જુનિયર કેજીના તો ભણીને એકવાર આગળ નીકળીએ. હા 100% વપરાય. બધી સજાવટમાં જે પ્રભુને વિનિયોગ કર્યું પ્રભુને અરોગાવી શકાય જ, કોઈ જ વાંધો નથી એમાં. કોઈમાં પણ હોય, સાંજી હોય, હિંડોળા હોય, પલ્લા હોય, ક્યાંય પણ હોય, એને પ્રભુના સામગ્રીમાં વિનિયોગ કરાવી શકીએ છીએ, કોઈ જ પ્રોબ્લેમ નથી. જેવી જે પરિસ્થિતિમાં છે આપણે સાચું ન હોય તો આર્ટિફિશિયલ જેમ હોય કોઈ વાંધો નથી. એકવાર માટે આપણી પાસે કોઈ પણ પ્રકારે પ્રભુને આપણે જે થઈ શકે છે આપણાથી કરવું. હવે જેવી રીતે આપણે આ હિંડોળો જોયો તો આ ગિરિરાજજીમાં આપણે આવી રીતે હિંડોળાનો પણ મનોરથ આમાં એક આવી રીતે થઈ જશે. હવે તમે હિંડોળા તમે લીધો તો હિંડોળાની અંદર પણ પ્રકાર કેટલા આવી ગયા. મેં તમે કીધું ફૂલનો હિંડોળો, ફૂલની ઉપર કાચનો હિંડોળો, ફૂલની સાથે તમે ફૂલ વડા કરીને બીજા દિવસે તમે એનામાં ફ્રૂટ્સ બાંધી દીધા, ફલ ફૂલનો હિંડોળો થઈ ગયો. પછી તમે ફ્રૂટ્સ વડા કરીને શાકભાજી બાંધી એનો હિંડોળો થઈ ગયો. તો આવી રીતે તમે 3-4 હિંડોળા એક જ સજાવટમાં અલગ અલગ લઈ શકો છો. ગજરા લાવ્યા 2 કલરના, જેવી રીતે કનેરના ફૂલ પિંક કલર અને
વ્હાઇટ કલરના ગજરા એને ટ્વિસ્ટ કરીને બાંધી દો, લહેરિયાના હિંડોળા થઈ જશે તમારા. તો અલગ અલગ પ્રકારે તમે આમાં મનોરથ પણ લઈ શકીએ છીએ. એટલે રોજ એવું નથી કે તમે એકને એક મનોરથ રિપીટ પણ કરો, બધા અલગ અલગ થઈ રહ્યા છે અને અલગ અલગ મનોરથે પ્રભુ આપણા લાડ લડી રહ્યા છે. હવે છેલ્લે આપણે આમાં ડોલનો મનોરથ પણ કરીએ. તો ડોલમાં આપણે કેવી રીતે, જેવી રીતે આપણે ડોલ કર્યું ને રંગથી તો ખેલાવી નથી શકતા કેમ કે ફાગુન છે નહીં, તો આપણે ફૂલથી ખેલાવાના. તો રાજભોગ પછી ઠાકોરજીને ડોલની બધી સામગ્રી જે ધરાવી અને આમાં 4 ભોગને એવા ક્રમ ના હોય, તમે આની અંદર જેવી રીતે ગુલાબના ભાવથી ગુલાબી પુષ્પ લીધા, આવી રીતે ગુલાબી પુષ્પો છે અને આવી રીતે પંખુડીઓ કરી લીધી અને આને થોડી નાની નાની સિદ્ધ કરી અને થોડું થોડું પ્રભુ જેવી રીતે બિરાજે, તો આમાં આપણે હવે હલકા હલકા આવી રીતે ખેલાવ્યા ડોલને પણ આવી રીતે. હવે ગુલાલથી ખેલ્યા, અબીરથી ખેલાવા છે તો આવી રીતે આપણે જુઈ મોગરાના પુષ્પો લીધા આવા, એનાથી આપણે આવી રીતે હલકા હલકા ખેલાવી લીધા. હવે ચોવાના ભાવથી, ચંદનના ભાવથી ખેલાવા, તો આવી રીતે પીળા પુષ્પ લીધા ચંદનના, એના ભાવથી આપણે હલકા હલકા ખેલાવી લીધા. અને ચોવાના ભાવથી ખેલાવા છે તો આપણે આવી રીતે કામીની તુલસીજીની પત્તીઓ હરી એને લઈ આવી રીતે અને ઝીણી ઝીણી તુલસીજીની પત્તીઓને આપણે આવી રીતે સિદ્ધ કરીને એનાથી ખેલાવી લીધા. તો આપણે ચારેય રંગથી જે ખેલાવીએ છીએ એ ક્રમને ડોલના પદથી આપણે આ મનોરથ કરી શકીએ છીએ. તો આવી રીતે ડોલનો મનોરથ પણ આપણે થઈ શકીએ છીએ આમાં. ફૂલ ફાગનો મનોરથ. ગુલાલ કુંડનો પણ કરી શકો તમે. માનસી ગંગાની જગ્યા ઉપર જલ ભરી ને ગુલાલની જગ્યા ઉપર ગુલાબી ગુલાબ કે લાલ ગુલાબની પત્તી ભરીને ગુલાલ કુંડ ઉપર હોળી ખેલનો મનોરથ કરી શકાય છે એમાં પણ. હવે અત્યાર સુધીમાં ગિરિરાજજીના બધા મનોરથ છે, આમાં કોઈને પણ કંઈ પ્રશ્નો હોય નિસંકોચ પૂછી શકે છે. પછી આપણે આ સજાવટ વળી કરી અને હવે યમુનાજીના મનોરથ તરફ જઈએ. કોઈ પ્રોબ્લેમ નથી. આપણે સાંજીમાં કઠોળ નહીં, તમે સાંજીની અંદર સૂકો મેવો, ફ્રૂટ્સ, કોઈમાં પણ જે પ્રયોગ કર્યો છે બધાને તમે સામગ્રીમાં વિનિયોગ કરાવી શકો છો, કોઈ જ વાંધો નથી એમાં. સજાવટમાં જે કંઈ પણ વસ્તુ, આ તો આપણે સજાવટ બેન રચનાત્મક કરીએ છીએ. પ્રભુ સાક્ષાત જ્યારે આ વનમાં પધારે છે તો વનમાં આંબા પણ ઉગાવે છે, તો એ સજાવટનો જ એક ભાગ છે. તો હવે શું એ આંબા પ્રભુ નહીં અરોગે? અરોગશે જ ને. આ તો આપણે સિન્સ આપણે એટલું પહોંચી નથી શકતા લાર્જ સ્કેલ પર મોટા મોટા ઝાડને આપણે નાના નાના રચના કરીએ, તો એ ઝાડ ઉપર આંબા ઉગ્યા છે, અંગુરે ઉગી છે, તો પ્રભુ અરોગશે. તો બસ એ જ રીતે છે, ઉપરથી પ્રભુની જરૂર અરોગાવવું જોઈએ. देखो जब अपन डिजाइन करते हैं, रचनात्मक करते हैं, जब बड़े करते हैं ना उसको, तब वो रचना नहीं रहती है, फिर वो बतख नहीं है. अपन उसमें अंदर अभी जैसे मैं जनरली हम लोग काजू को ऐसे गोल गोल करके पर्वत का आकार दे के बीच में काली किशमिश दे के हम लोग ऐसे रचना करते हैं, पर्वत है. जब बड़े किया तब वो पर्वत नहीं है, तो अपन उसको विनियोग कराने में कोई हर्ज नहीं है मेरे हिसाब से. फिर मैं गलत भी हो सकता हूँ. कोई भी इसमें रचनात्मक करो आप. अब जैसे इसके अंदर कोई भी रचना की, रचना तक रचना है, बाद में उसको वड़े किया तब तो वो जैसे उसके स्वरूप है वो स्वरूप में आ गया, तो आप में उसको सामग्री में विनियोग नहीं कराओगे तो क्या मतलब का. और बाद में ये सब अगर अपन करेंगे तो वो मनोरथ ही नहीं कर पाएगी अपन. उससे अच्छा उसको प्रेम से प्रभु में विनियोग कराओ और अपने ठाकुर जी में भी लाड लड़ाओ और आनंद से करो. ज़्यादा स्ट्रेस मत करो ये सब छोटी छोटी बातों पर. તમારી પાસે આ ન હોય તો તમે ટબ જે આવે છે એ પણ લઈ શકો છો, પણ આ એવી રીતે બતાડો કે જેથી તમારે કોઈ આખા વર્ષ મગજમારી પણ નહીં સાચવવાની અને ઇઝીલી તમે એને મેન્ટેન કરીને મોટો પણ કુંડ બનાવી શકો, નાનો પણ બનાવી શકો છો.
સામાન ભાદો પણ બતાડું તમે બધું બતાડું છું. હવે જલના મનોરથ પર આવે, પેલા સૂકા મનોરથ હતા, હવે ભીના મનોરથો છે બધા. બસ બસ બસ. આપણે આવી રીતે કુંડ કરી આના પર આવું પ્લાસ્ટિક બિછાવી દીધું આખું આમાં. આપણો હોજ તૈયાર થઈ ગયો યમુનાજીનો, એકદમ ઇઝી અને સિમ્પલ રીતે. હવે આમાં તમે જલ ભરો, જલ ઠાલવવાનું ચિંતા નહીં કરતા. ફુવારાની મોટર આવે છે આપણી, બરાબર, એનામાં તમે પ્લગ કરીને એક્વાગાર્ડની પતલી નળી આવે છે, એ લઈને સીધું તમે બાથરૂમમાં જવા દેજો, તમારું જલ એમને એમ વળું થઈ જશે. અને એવી રીતે તમે ભરી પણ શકશો. એટલે ઉપાડીને લાવશો પછી ફ્રોઝન શોલ્ડર થઈ જશે, એવું નહીં કરતા. એકદમ ઇઝી એની ટ્રીક છે કે તમે આવી રીતે જલ ભરી શકો છો. એટલે તમે આટલું નાનકડું પણ આ કુંડ બનાવી રાખ્યું હોય તો અઠવાડિયા તમે હવે જલના મનોરથ જ ચલાવવાના. કે આ કુંડ ઘડી ઘડી વડું કરો, પાછું ભરો. જલ ભલે બદલાવતો રહો, કેમ કે 2-3 દિવસ પછી ચિકાસ પડી જાય, જલમાં મજા ન આવે. તો આ કુંડ બનાવવાનો સિમ્પલી એકદમ સિમ્પલફાઈડ મેથડ છે. તો હવે આપણે કયા કયા મનોરથ કરી શકીએ એક એક કરીને આપણે જોઈએ. સૌથી પહેલો મનોરથ આપણે લઈએ કમલ તલાઈનો. હવે આમાં અહીંયા જલ હમણાં ભરવાની વ્યવસ્થા નથી એટલે મેં તમને કુંડ બતાડ્યો. હવે આપણે આને કેવી રીતે સુંદરતાથી ઓર કરી શકીએ તે જોઈએ, બરાબર. તો જેવી રીતે આપણી પાસે નાની ચોકી હતી ને, ઓલી આપી દે, ટ્રે ઉલટી કરી નાખી દો. તો આપણી પાસે આવું કોઈ પણ ચોકી જેવું હોય એને વચ્ચોવચ્ચ પધરાવી, અહીંયા પધરાવી અને પછી આસપાસમાં આવી રીતે બધા કમલના પુષ્પો પધરાવી દો. સાચા ન હોય તો આવી રીતે તમે લઈ શકો છો. बताता हूँ. फुहारे की मोटर आती है, छोटी मोटर, उसको इसके अंदर सब फूल वूल निकाल लिया, छन्नी से निकाल लिया, उसमें एक्वागार्ड की नली लगा दी लंबी, वो लगा के मोटर को चालू कर दिया तो पानी अपने आप सक कर लेगा और सीधा पानी बाहर फेंक देगा. आपको उठाने की जरूरत नहीं है पानी. हाँ हाँ बताता हूँ 2 मिनट. पत्ता पत्ता देखो, ये सब प्लास्टिक सब दिखेगा, मजा नहीं आएगी प्रभु के. ऐसे पत्तों का प्रयोग करके जहां तक बन सके इसको कवर कर दीजिए. इस तरीके से आपने ये मॉडल देखा, ये कमल तलाएगा है. You can use transparent also. Transparent is the best. इस तरीके से हम कमल तलाने का मॉडल हो गया. એટલે એના કમલ તલાઈને પીછવા લઈ લેવાની ગિરિરાજના બટ ફોર એક્ઝામ્પલ. હા, તમે બહાર પણ પધરાવી શકો, એવું અંદર જ પધરાવો એવો આગ્રહ નહીં રાખો. કમલ તલાઈને મનોરથ આપણી પાસે જગ્યા ઓછી હોય, સાધન ઓછા હોય તો થાળીમાં કમલ પધરાવી, બહાર ઠાકોરજીને પધરાવીને સુંદર યમના તીરની મનમોહન ઠાડે આ પદ લઈને પણ કમલ તલાઈ થઈ શકે છે. આ તમે પધરાવી લો ને અહીંયા નાવ તરાવી દો, આ નાવ આમાં થઈ જશે. હા આવી શકે ને, 2 લાલે આવી જાય. તમે થોડું મોટું કુંડ બનાવી નાખો, કોઈ ટેન્શન નથી. આમાં ઈંટ જ છે, स्पेस गादी थोड़ी बड़ी पधरा दो, थोड़ा जल कम दिखेगा, कोई प्रॉब्लम नहीं है उसमें. अंदर भी हो सकते हैं, बाहर भी हो सकते हैं, दोनों जगह पे पॉसिबिलिटी है कमल तलाई में. कमल तलाई मतलब ऐसा नहीं है कि कमल तलाई ठाकुर जी अंदर ही विराज रहे हैं.
जैसे अपन कोई बगीचा में गए तो पॉन्ड के अंदर भी जाते, बाहर भी बैठे रहते, अपन कोई जैसे तालाब के किनारे पे बैठ भी सकते हैं ना, तो ऐसा जरूरी नहीं है कि तालाब के अंदर हो तो ही कमल तलाई है। अब जैसे इसकी जगह पे मैंने ये गांधी जी को ऐसे कमल तलाई कि यहाँ पे भी पधराया, तो ये भी सुंदर यमुना तीररी मनमोहन ठाड़े, ये भी वही मनोरथ हुआ ना। बताओ जल महल बताओ। ચોકી પર 4 ઘડી કપડું કરીને પધરાવો કે ઠાકોરજીને સુખ રૂપ પહોંચે। આપણે કદાચ આપણી પાસે એવી જગ્યા ન હોય મોટા ગાદીજીની, તો સરસ રૂમાલ જેવા 4-6 ઘડી કરી અને પધરાવો તો કોઈ જ વાંધો નથી। ખાસ બંગલો આ પધરાવી દેલાવો, ફૂલનો બંગલો આ જો। હવે તમે આવી રીતે એમાં પધરાવશો તો આ જલ મહેલનો મનોરથ આવી રીતે થઈ જશે। આ ફૂલ મંડલી કરી અને જલની વચ્ચે વચ્ચે પધરાવી ને તમે આવી રીતે આ જલ મહેલનો મનોરથ આમાં આ જ રચનામાં કરી શકશો। હે હા જોઈ શકો ને, કોઈ વાંધો, બધા આગળ આવીને જોઈ શકો છો, કોઈ ટેન્શન નથી। નહીં જોશો તમને આઈડિયા નહીં આવે, જો આમાં ક્લિયર દેખાતું હોય તો જો ન જોઈ દેખા આવીને જોઈ લો। વારો આવશે જલમાં છટકાવ ઠાકોરજી પર હલકો હલકો થતો હોય અને અહીંયા તમારે આ શીતલ કુંજ। હવે તમે જેવી રીતે સાવન ભાદરનો મનોરથ કીધો, સાવન ભાદરના મનોરથમાં તમે કેવી રીતે કરી શકો છો? ફુવારા છે એની અંદર જ તમે એક્વાગાર્ડની જે આપણી પાઇપ છે પતલી એ લગાડી એમાં નાના નાના હોલ કરી દો અને એ પાઇપને તમે કોઈ પણ હિસાબે છે ઉપર આવી રીતે દોરીથી હેંગ કરી દો, તો એમાં બે ટીપા પણ આ મનોરથ કરો તો ઠાકોરજી પર જલ પડે એવો આગ્રહ ન રાખતા કુંડમાં જ જલ પડે અને એકદમ ઓછો હલકો હલકો વરસાદ થતો હોય તો એ રીતે તમે સાવન ભાદરનો પણ મનોરથ આમાં કરી શકો છો। ખાલી ટાંચની હોય આપણી, એનાથી તમે બે ચાર જગ્યા પર 1-1 ઇંચ પર છોડીને જલ કરશો તો તમારે સાवन भादर मनोरथ ऑटोमेटिकली आमान आमान થઈ જશે। ओके, मैं हिंदी में भी बता देता हूँ कि जैसे सावन भादो का मनोरथ करना है तो फुवारे की मोटर है अपनी, बेसिकली जो वाटर पंप का मोटर आता है कहीं पे भी आपको इलेक्ट्रिक हार्डवेयर की दुकान में मिल जाएगा। ज़्यादा से ज़्यादा अपने को 400-500 रुपये या 700 रुपये तक की आएगी वो मोटर। उसके साथ में उसी को बोलो कि मुझे पतला पाइप एक्वागार्ड का उसमें अटैच कर दे, जो अपन इसमें यूज़ कर रहे हैं। वो पाइप को फॉर एग्जाम्पल मोटर इधर है अपनी सेंटर में, यहाँ से इतना जगह छोड़ देना है, फिर यहाँ पे जब आएंगे ऊपर की साइड आएगी वो मेजरमेंट थोड़ा अपने को कर लेना है कि कितना चाहिए, वहाँ पे अपने को थोड़े थोड़े डिस्टेंस पे होल पाड़ दीजिए। होल कर दोगे तो ऑटोमेटिकली वो वापस से सर्कल करके नीचे आ जाएगा, तो अपने आप उसमें सावन भादो का कॉन्सेप्ट आ जाएगा। चाहिए तो वो पाइप पे भी थोड़ी हरियाली बांध दीजिए ताकि वो पाइप ना दिखे प्रभु को, ऐसा लगे नेचुरली रेनफॉल हो रहा है। और वो पाइप को ऊपर कहीं पे भी हुक पे टांग दीजिए, वो पाइप थोड़ा सा ऊपर रहेगा तो सावन भादो का कॉन्सेप्ट बैठेगा, वरना नहीं बैठेगा वो। ये पण તમે વચ્ચે પધરાવી શકો છો। યસ, હવે આપણે પનઘટનો મનોરથ જોઈએ કેવી રીતે કરીએ છીએ આમાં। ના, એ કોઈ જરૂરી નથી, આમાં કઈ પણ વસ્તુ હોય એવું જરૂરી નથી, આપણે હોવા જરૂરી, બાકી કાંઈ જરૂરી નથી। એટલે મનોરથ થોડી આપણા માટે કરવાનો છે, મનોરથ તો ભગવાન માટે જ છે, પણ કરશે કોણ? એટલે એમણે કીધું। જો એક વસ્તુ યાદ રાખજો, તમે કરશો ને તો તમારા બાળકો જોશે, એક્ઝામ્પલ સેટ કરવાનો છે તમારે। અમે જોયા ને અમારા વડીલોને, એટલે અમને ઈચ્છા થાય કે અમે પણ આવું કંઈક જો આવી રીતે આપણે દોરો લઈ અને આપણે જે માટલીઓ લીધેલી ને, કે આપણી પાસે આવી નાની નાની લોટી હોય કે માટીની માટલી હોય, એને આવી રીતે દોરી બાંધી તો આ જલ ખેંચવાની ડેગડી બની જશે। અને આવી રીતે યમુનાજીમાં આ જલને પધરાવીને ગોપીજનના હાથમાં આવી રીતે આ પધરાવી દો। આ અને થોડીક જલની માટલીઓ ઘાટ ઉપર આવી રીતે પધરાવી દો, ભરીને રાખે છે, એટલે પ્રભુને આ પછાડવી હોય તો પછાડી શકે।
અચ્છા, બાય ધ વે સિમેટ્રી તમારે જોવાની હો. અહીંયા અમે કરી રહ્યા છે, પણ પોતે પછી બહાર આવીને જજમેન્ટ લેવાનું લેફ્ટ રાઈટ નું બેલેન્સ છે કે નથી, લે ધર ને ધરી દીધું એવી રીતે નહીં. સુંદર લાગવું જોઈએ. હમણાં સ્પીડ પકડીએ છીએ એટલે પડી પણ રહ્યું છે, આમ તેમ થઈ રહ્યું છે. તમે જ્યારે કરી રહ્યા હો થોડુંક ધ્યાન રાખજો કે તમે અલાઇનમેન્ટ બરાબર છે કે નહીં જુઓ. અને ઘરમાં જઈને બહુ સજેશન દેવાની આદત હોય ને એને બેસાડી દો, એટલે કે આમ એટલીસ્ટ તમને નડશે તો નહીં. બરાબર ને? દલભાઈ ભીતરીઓ બરાબર છે? એકદમ પરફેક્ટ છે. તમે તો મારા જ છો, ભીતરિયા કહેવાય. પરચારગીમાં ચાલી શકો એમ? 100%. બાલક આપશે ને કરવા માટે. યસ. આપણા ઘરની અંદર આ બધા મનોરથ નાના પાઈ એટલે બતાડું છું કે આટલા તો આપણે કરી જ શકશું. મોટી મોટી રચનાઓ મંદિરોમાં જોઈએ એવી આપણા ત્યાં થાય એવું સંભવ નથી, સાહિત્ય નથી, સમય નથી. પણ એ ચક્કરમાં આપણે સાવ નાની પણ ન કરીએ એવું ના કરીએ. એક જ રચના આવી રીતે કરીને આજે પનઘટ કરી લીધો, આજે આપણે એની અંદર ફૂલ મહેલ કરી લીધો, જલ મહેલનો મનોરથ કરી લીધો. અરે જલ મહેલમાં આપણી પાસે આવો બંગલો ના હોય તો ખસ્તો બાંધી લીધો, એ પણ ન હોય તો ફૂલ મંડલી બાંધી લીધી, કશું જ ન હોય તો એમને ચંદનનો લેપ લગાડીને ચંદનનો બંગલો પધરાવી દીધો, કંઈ ન હોય તો એમને પધરાવી દીધું. તો આપણે આ બધા મનોરથ અલગ અલગ કરશું તો આજે નહીં ને પ્રભુ કમસે કમ 2-3 વર્ષે પ્રયત્ન કરશું તો આપણી પાસે સાહિત્ય પણ વસી જશે અને આપણે એવી રીતે એ મનોરથો પણ કરી શકશું. પણ કાંઈથી તો શરૂઆત કરીએ કે નાની નાની રચનાઓ પણ આવી રીતે લઈને જો આ પનઘટનો મનોરથ આવી રીતે કરી શકીએ. આ એક માસ એવો આપણે ઓપોર્ચ્યુનિટી, એવું કોઈ કમ્પલ્શન નથી, પાછો કહું છું કે રોજ મનોરથ કરવા, પણ જો સંભવ હોય ને સમય છે તો આ મનોરથનો ઉપયોગ કરી લેવાનો. સદુપયોગ આના જેવો કોઈ નહીં થાય. તો આવી રીતે તમે નાની નાની રચનાઓ જેવી આ પનઘટનો મનોરથ કરી રહ્યો તો પનઘટમાં તમે આવી રીતે ગોપીજન, આમાં કોઈ બીજું વધારે સ્કિલ્સ નથી લાગવાની. નાની નાની માટલીઓ તમને બધી જ જગ્યા પર મળી જવાની છે. તો આવી રીતે નાની નાની માટલીઓથી તમે આવી રીતે પનઘટનો મનોરથની રચના કરી શકો છો કે ભાઈ આ જલ ભર્યું છે, આ યમુનાજીમાંથી ગોપીજન જલ ભરવા જાય તે પ્રભુ બિરાજે છે, એમને રોકી રહ્યા છે. બીજું ખાસ એક વિનંતી બધાને કે જો ચિત્રજી બિરાજતા હોય તો જલમાં પ્રત્યક્ષ પધરાવવાનો આગ્રહ નહીં રાખવો, કુંડ ઉપર બહાર બિરાજવા. લાલન બિરાજતા હોય સાથે તો લાલનને પધરાવો, ન હોય તો એમને વેણુજીને નાવમાં પધરાવવા એ આગ્રહ રાખવો, કેમ કે ક્યારેક ખેલી જાય તો આપણે જીવનભરનું ગમ રહી જશે. એના કરતાં એ મનોરથ એવા ના કરવા કે પ્રભુ ઘાટ પર બિરાજે છે, વેણુજી સાથે વિહાર કરે છે, કોઈ ટેન્શન નથી. ઠાકોરજી વેણુજીનું ઈ જ સ્વરૂપ છે, જરાય અલગ નથી. કેમ કે આપણો ઘણીવાર ફોન વાગ્યો ને આપણે વયા ગયા અને નાવ પલટી ગઈ, શું કરી લેશું? આપણે તો જીવનભર ઓલું થઈ જશે, હસ્તકલમના ચિત્ર તરત રંગ છોડી દેશે. એના કરતાં આવો મનોરથ તે વખતે આગ્રહ ન રાખવો. ઘાટ પર ભલે બિરાજતા એમના વેણુજીને નૌકા વિહાર કરાવવા. જ્યાં શિજી બાવા જેવા શિજી બાવા પણ નાવમાં નથી પધારી શકતા તો એમના પ્રતિનિધિ મદન મોહનલાલ પધારે છે, એમના વેણુજી પધારે, તો આપણે એ ભાવ રાખીને આપણે કરવું. કેમ કે આપણે માટે આ બધાનો કારણ આપણા પ્રભુ છે. જો ઈ જ નથી તો પછી કંઈ મતલબ નથી. આ એટલે એમની સાથે કોઈ રિસ્ક ફેક્ટર ના હોવું જોઈએ. આ મારું માનવું છે. બરાબર. હવે કોઈ પ્રશ્ન હોય તો કયો, પછી આપણે કયા કયા મનોરથ કરી શકીએ છીએ એકમથી અમાવસ સુધી, એના આપણે આવીએ. પણ બીજા આના સિવાય કોઈ પણ પ્રશ્ન હોય તમે નિસંકોચ પૂછી શકો છો. सावन भादों का टेंशन मत करें, मैं वीडियो बना के मैं अपलोड कर दूंगा मेरे चैनल पे, आप सब देख सकोगे. बस मैं पाइप वाला वापस से डिस्क्रिप्शन करता हूँ आपको. बराबर. ओके. जैसे शावर का पंप आया अपना, फुवारे का पंप है, उसके अंदर पाइप को अटैच किया. पाइप को फॉर एग्जांपल मैं आपको इंचेस के साथ बोलता, 20 इंच खड़ा कर दिया यहाँ पे, बाद में दूसरा 20 इंच राइट से लेफ्ट लेके गए. अब जो राइट से लेफ्ट 20 इंच लेके गए ना आप, उसके अंदर अपने को मतलब टोटल आपको 60 इंचेस का पाइप लेना है. 60 इंचेस, उसमें से पहला 20 इंच छोड़ दीजिए, बीच का जो 20 इंच है, हाँ जो 20 का 20 इंच है उसके अंदर आपको छोटे छोटे छेद कर देने हैं. बराबर है. उसमें से पानी टपकता रहेगा और जो बाकी का एक्स्ट्रा वाटर है वापस उसके अंदर सर्कुलर होकर नीचे आ जाएगा. तो अपना सावन भादो ऑटोमेटिकली हो जाएगा आपका.
यस, उसका कुंज, आप कुंज समझ लीजिए, आपके पास अगर कुंज हो ना तो कुंज के ऊपर वो पाइप को बांध दीजिए, उसमें से पानी टपक टपक गिरता रहेगा। जरूर, या आई विल शो यू द एंटायर थिंग। मैं पूरा स्क्रैप से बता दूंगा, आप टेंशन मत करो। Why don't you hire people to do seva as well? बराबर। तो હવે આપણે अपन एकम से मनोरथ की चर्चा करें तो एकम के दिन जैसे संवत्सर हुआ, फूल मंडली हो गई, बराबर है, फूल मंडली हो गई। फूल मंडली के अंदर अपन ने जैसे वस्त्र के प्रकार ले लिए, गुलाबी वस्त्र लिया, पाक चंद्रिका का श्रृंगार लिया, मोती के आभरण ले लिए, और कुछ भी एकाध सामग्री जैसे अपन ने मान लो कि आमरस की तवा पूरी ले ली ठाकुर जी को, तो फूल मंडली का क्रम हो गया। दूज के दिन रथ यात्रा का मनोरथ कर लिया। तीज के दिन अपन ने ठकरानी तीज के भाव से फूल का हिंडोला करके, ओके 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 ठीक। બોલો નાનપણ વગેરે જોલું લખો એકમના દિવસે ફૂડ મંડી કરવાની, બીજના દિવસે રથયાત્રા કરવાની, બરાબર આવું જોઈએ છે ને? પેલા મનોરથ તો લખો, સામગ્રી તો તમારી સેવા પ્રણાલિકામાં પણ લખેલી હશે, વિડીયોમાં આવશે પણ લખો। તો એ ધવલભાઈ ધીમી ભાષામાં લખાવે છે। હા, એકમના દિવસે ફૂલ મંડલી કરવી, બીજના દિવસે રથયાત્રા કરવો, ત્રીજના દિવસે ઠકરાણી ત્રીજનો મનોરથ કરવો। હવે देखो ये जो मेरी समझ से मैं दे रहा हूं आपको सजेशन, आप तीज को ठकरानी तीज भी ले सकते हो, कजली तीज भी ले सकते हो, अखात तीज भी ले सकते हो। ये मैं जो हिसाब से दे रहा हूं वो हिसाब से ले रहा हूं, आपको बता रहा हूं, वो हिसाब से कर सकते हैं। तो एकम के दिन जैसे अपन ने गुलाब का बंगला किया, बराबर है, गुलाबी वस्त्र ले लिए, सामग्री में एकाद आपने जैसे आम का सीरा बना दिया, जो भी अपने यथासंभव हो वो किया। दूज के दिन अपने रथ यात्रा का क्रम ले लिया, तीज के दिन फूल के हिंडोला ले लिए, चौथ के दिन अपन ने जैसे गिरिराज जी में फूल की सांजी का मनोरथ ले लिया। हाँ, हाँ, आराम से आराम से आराम से। ફૂલની સાંજી गिरिराजीमा। पांचवें दिन अपन ने गौचारण ले लिया, वही उसी के अंदर। फिफ्थ डे गौचारण लीला। एग्जाम्पल मैं दे रहा हूं, आप इसको कोई भी क्रम नहीं है कि यही लेना है, आप इसको आगे पीछे भी ले सकते हो। कोई को ऐसा लगे मैं गोपाष्टमी के दिन, अष्टमी के दिन ही गोपाष्टमी लूं तो उस दिन ले लीजिए। मैं ये मेरे जैसे एक लिस्ट बनाई है मनोरथ की कि कौन कौन से मैं मनोरथ कौन कौन से अपन कर सकते हैं, तो वो हिसाब से मैं ये आपको सजेशन दे रहा हूं। जैसे 6 डे अपन ने छाक लीला ले ली, 7 डे अपन ने તમને અનુભવ થયો છે મારા સાથે શું થાય છે? શું કીધું? એમને કયો? હું તો એકદમ સૌરાષ્ટ્ર મેલ બની બેઠો છું। સાતમ શીતળા સાતમ નથી કરવાની, તમારું મન ચાલ્યું તો આજે ચલો ઠાકોર ઠંડુ થયું। શીતલ સદન બરાબર છે, શીતળા સાતમ નહીં। સારી વાત છે। सातम के दिन हमने फूल मंडली ले ली, झाड़ी वाली, या आपने गुलाब का बंगला ले लिया, जूही का बंगला ले लिया, कोई फूल के बंगले ले लिए बेसिकली। अष्टमी के दिन पलना ले लिया, नन महोत्सव के हिसाब से, जन्माष्टमी के हिसाब से। हाँ, श्रृंगार के बाद ही, पलना श्रृंगार के बाद ही होता है, बाद में शयन में पलना नहीं होता है, श्रृंगार के बाद ही होता है। वही मनोरथ हो गया। अपने पूरे दिन में एक मनोरथ हो जाए तो वो भाग्य है। 3-3, 4-4 मनोरथ करने की अपनी सामर्थ्य नहीं, एक भी हो जाए बहुत है। રાજભોગ પછી પણ તમે કરી શકો છો અને શ્રૃંગાર પછી પણ કરી શકો, તમને કેવી રીતે અનુકૂળતા છે એમ લઈ શકાય છે। जब भी पलना करो, अभी पलना की चर्चा हो रही इसलिए बता रहा हूं, पलना करो तो पलना की सजावट कैसे होती है बता देता हूं। पलना के अंदर जहां ठाकुर जी विराजते उसके अंदर प्राचीन क्रम क्या है कि खिचड़ या मेवा, गुलाब कतली, माखन मिश्री की छोटी छोटी कटोरी आती है। अपने से ये सब नहीं हो तो एक सूखा मेवा कटोरी भर के पलना के अंदर रखना, और एक छाप के अंदर माखन मिश्री, अनसकड़ी और दूधगर की सामग्री थोड़ी थोड़ी एक छाप में ढक के पलना के बाजू में रखना। पलना भोग बोलते हैं इसको। और ये जो पलना भोग है ये एज इट इज राजभोग में वापस धराया जाता है।
तो अभी जिस दिन का प्रश्न था कि सजावट की सामग्री वापस नहीं आती है, कोई वापस आती है, ये नवनीत प्रिया जी में भी पलना के दर्शन अपन करे तो चंद्रावली जी मतलब स्वामिनी जी ये बाजू भी रहते, चंद्रावली जी ये बाजू, तो ये बाजू अपने को चौकी पे सामग्री ढकी हुई दिखेगी, वो एज इट इज राजभोग में प्रभु को वापस अरोगाई जाती है। तो ये पलना जब भी अपन करे तो भले कुछ नहीं होता, सूखा मेवा की एक कटोरी धर देवे, माखन मिश्री की कटोरी धर देवे, दूध की कटोरी धर दे, पलना भोग के भाव से कुछ ना कुछ सामग्री बाजू में धरना। इसलिए अपने ये मनोरथ जनरली श्रृंगार में क्यों लेते हैं, ताकि ये सामग्री वापस राजभोग में अरोगा सकते हैं। तो पलना में ये मनोरथ, फिर पलना चाहे आप प्लेन कर लो, फूल का कर लो, अगर समय है तो, नहीं है तो प्लेन भी कर सकते हैं। ऐसा जरूरी नहीं है कि सजावट वाला ही पलना हो, प्लेन भी ले सकते हैं। नवमी के दिन अपन कमल तलाई का मनोरथ कर ले, दशमी के दिन वही जल में गंगा दशमी के हिसाब से नाव का मनोरथ कर ले, कमल तलाई। अभी इसके एक, सॉरी टू इंटरप्ट, इसमें एक और क्रम आता है अपने आप पे, सिंस ये अधिक मास रोहिणी नक्षत्र में आ रहा है, तो रोहिणी नक्षत्र कई दिवस बेसिस नहीं 14 में 21 नहीं आसपास, 21-22 टिप्पणी जोड़ने दो एक मिनट। हाँ, વ્રજ કમલ જેવા પ્રાચીન ક્રમમાં આવા કોઈ મનોરથ મેં જોયા નથી। બધા કમલના પત્તી ઉપર સામગ્રીને બધું પધરાવે છે, આ બધા મેં જોયા નથી। સોરી, તમારે કોઈને ભાવનાને ખંડિત નથી કરવા માંગતો, પણ મેં જે જોયા છે એવું કહી શકીશ, કદાચ મારાથી ન પણ જોવાના હોય। 25 હવે 25 મેથી રોહિણી નક્ષત્ર બેસે છે, 25 મેથી લઈને અપ્રોક્સિમેટલી જૂનની 7-8 તારીખ સુધી હશે। તો એ જે નક્ષત્ર બેસે એમાં ચંદન ચોલીના મનોરથ કરી શકાય। 7 જૂન સુધી છે। ચંદન ચોલી રાજભોગ પછી ઠાકોરજીના શિંગાર છે ધૈરા એ વડા કરી સરસ સુંદર ગુલાબજલમાં બોળી, અને લાલનનું સ્વરૂપ હોય તો વાઘો ધરાવવાનો, ગુલાબજલમાં બોળી એના ઉપર ચંદનનો લેપ લગાડવાનો। મારો વિડીયો છે, ઇઝીલી પડશે બધાને જોવો એમાં। અને ફૂલના શિંગાર સંભવ હોય તો એ કરો, ન પણ હોય તો ચંદન ચોલી કેન્સલ નહીં કરતા, મોતીના શિંગાર લઈને પણ ચંદન ચોલી થઈ શકે છે। સપ્તમગર મદન મોહનજીમાં મોતીના જ આભરણનો પ્રકાર છે, એટલે આપણે અહીંયા કાંઈ ને કાંઈથી અંશ મળે છે કે ફૂલના શિંગાર ન હોય તો મોતીના પણ ધરાવાય, અને જો ફૂલના સંભવ હોય તો ફૂલના પણ કરાય। ચંદન ચોલીનો મનોરથ બહુ જ ઇઝી છે, કાંઈ નથી, થોડુંક ચંદન ઘસી લેશો તો પ્રભુને શ્રીઅંગ ઉપર ચોલીના ભાગમાં ધરાવી અને ચંદન ચોલીનો મનોરથ થઈ શકે છે। તો એક દિવસ ચંદન ચોલીનો મનોરથ કર્યો, એક દિવસ ચંદન અખાત રીતની જેમ ચંદનની ગોળીઓ 5 જગ્યા પર ધરાવીને કરી દીધો, એક દિવસ ઠાકોરજીને કપોલ ઉપર અહીંયા શિંગાર વખતે ખોર કરી ચંદનની, એક દિવસ 2 ટપકા કર્યા ચંદનના। તો આવી રીતે બધા અલગ અલગ મનોરથ રોહિણી નક્ષત્રમાં થાય। પછી હજી એક મનોરથ થાય શીતલ સ્નાનનો। શીતલ સ્નાનનો મનોરથ બહુ વિલક્ષણ છે। આખા વર્ષમાં ઠાકોરજીને સાયંકાલમાં સ્નાન નથી થતું, કેમ કે આપણે જેમ સમજીએ કે ઠાકોરજી ગંદા થયા ને એટલે નવડાવે છે, એવું નથી। ઠાકોરજી આ વ્રજભક્તોનો જે તપ છે એ હરણ કરે છે। અષ્ટસિદ્ધિ એટલે 8 ખૂણાના પાટલા ઉપર બિરાજીને, અષ્ટસિદ્ધિ કહે છે કે હું ક્યાં ગઈ, તો કે આ બધા તાપ જે છે એ આપના ઉપર બેસીને હરણ કરીશ, એટલે એ 8 ખૂણાના ચકલા ઉપર હરણ કરે। તો સાયનના મનોરથ જે છે આ શીતલ સ્નાનના, આ જે વ્રજભક્તોને જે તપ થાય છે, ભગવાન વનમાં નથી પધારતા, તો એ વનમાં એવા તપ થાય કે એવા એટલા શીતલ થઈ ગયા હોય તો એનાથી ભગવાન સ્નાન કરે છે આ રોહિણીમાં, કે જેથી એની અંદર ગુલાબજલ, બરાસ આ બધું પધરાવીને એનાથી શિંગાર વડા કરી સાંજે, અને પછી સ્નાન કરી, પછી અંગવસ્ત્ર કરીને પછી શયનભોગ અરોગે છે। શયનભોગમાં ઠાકોરજી શીતલ સામગ્રીઓ અરોગે, દહીં ભાત, શ્રીખંડ ભાત, ગોળીઓ સત્વો, એટલે સત્વો હોય એમાં ગુલાબજલને જલ પધરાવી અને ગોળેલો સત્વો એ, પછી અનાર છે, બધી શીતલની જે સામગ્રી છે, ચારોલી બીજના લાડુ છે, એ બધી સામગ્રીના પ્રકારો રગે। તો આ બધો આ શીતલ સ્નાનનો મનોરથ છે। એટલે હર વખતે મનોરથ આપણે એમ નહીં સમજવું કે સજાવટથી જ થાય, ચિત્રજી બિરાજતા હોય આપણા માથે તો આવી રીતે આ જલ કરીને અંગવસ્ત્ર કરીને પણ આ શીતલ સ્નાન થાય, કેમ કે આપણે 12 માસ ઠાકોરજીને ગરમ જલથી જ સ્નાન કરાવીએ, ભલે થોડું નવ શેકવું તો નવ શેકવું, ગરમી હોય ને 40-50 ડિગ્રી તો એ 9 શેકા જલથી જ સ્નાન થાય છે। પણ આ એકમાત્ર એવું જલ છે શીતલ સ્નાનનું, અને સ્નાન યાત્રા જેમાં ગરમ નથી થતું। સ્નાન યાત્રા તો સવારના થાય, પણ આ સાંજે સ્નાન થાય છે। આનો કોઈ દિવસ નક્કી નથી, કેમ કે આ દર્શન નથી ખુલતા આના। આ રોહિણી નક્ષત્રમાં તમે કોઈ પણ એક દિવસ તમને એમ લાગે કે આજે તપત વધારે છે, તે દિવસે શીતલ સ્નાનનો મનોરથ કરવો। ચંદન ચોલીના નામથી તમે યુટ્યુબ પર સર્ચ કરશો, ચંદન ચોલી તમને મળી જ જશે, અને નહીં તો તમે શાસ્ત્રીજીના કોન્ટેક્ટમાં છે, શાસ્ત્રીજીના ગ્રુપમાં શાસ્ત્રીજી બતાડી દેશે। ચંદન ચોલીના 2 મનોરથ થાય, એક ચંદન કેસરવાળું આવે, એટલે કેસર પધરાવીને સરસ પીળું ચંદન કરવાનું। એટલે જનરલી આ મનોરથમાં એવું
ફિક્સ નથી, પણ રોહિણી નક્ષત્રનો પહેલો શુક્રવાર એ સૌથી વધારે ગરમ હોય એમ માનવામાં આવ્યું છે. પહેલા શુક્રવારનો મનોરથ હોય ચંદન ચોલીનો અને બીજા શુક્રવારનો હોય સફેદ ચંદન ચોલી. એમાં કેસર નહીં પધરાવી, બરાસ પધરાવી અને સફેદ ચંદન ઘસવું. એવી રીતે સફેદ ચંદન ચોલી એટલે સફેદ અને કેસરી 2 ચંદન ચોલીના મનોરથ થાય. તો આ દરમિયાન ક્યારે શ્રીજી બાવા જવાનું સૌભાગ્ય થાય તો આ દર્શન ખાસ કરજો, બહુ જ આનંદ આવશે. રોહિણી નક્ષત્રમાં, રોહિણી નક્ષત્ર જનરલી મે મિડથી એન્ડની વચ્ચે આવે, એટલે આ દરમિયાનમાં આ મનોરથ તિથિને આધીન નથી, નક્ષત્રને આધીન છે. એટલે તમારે ટિપ્પણીમાં જોવું પડશે નક્ષત્ર ક્યારથી ચાલુ થાય છે. તો જ્યારે નક્ષત્ર ચાલુ થાય ત્યારે આ મનોરથ હોય છે. એટલે આ અધિક માસમાં રોહિણી નક્ષત્ર આવે છે. એટલે મેં કીધું ને કે મનોરથ આપણે એવા લેવાના છે કે જે નક્ષત્ર આ ઋતુને આધીન છે. આ ઋતુથી બહાર મનોરથ નથી કરી શકવાના. જેવી રીતે તમે અત્યારે એમ કહો કે હું તેજાનાના બંગલા કરું, એ પોસિબલ નથી. કે તેજાનાના બંગલા ઠાકોરજીને સુખ નહીં આપી શકે એવું, આ ઋતુનું માન નહીં રહે. ઋતુના તમે તેજાનાના બંગલામાં તમે શીતકાલના પદ નહીં ગાઈ શકો. એટલે હમણાં જે તમે લઈ શકો એવા મનોરથ લેવા. મોતીના બંગલા આપણે લઈ શકીએ જો વેલ્વેટ વગેરેના વર્કવાળા ન હોય તો. વેલ્વેટના વર્કવાળા હોય તો ના ચાલે, કેમ કે ગરમી પડે. જાલીદાર આખા હોય તો ચાલે. બાકી જનરલી એ બધા મનોરથ તમે શ્રીજી બાવામાં પણ જોજો તો એ બધા હમણાં નથી લેતા, એ શરદ પૂનમ પછી જ લે છે. ચાંદીના બંગલા લેવાય, સોનાના ના લેવાય. હા, 10th ઉપર આપણે આવીએ ગંગા દશમીનો નાવનો મનોરથ. બરાબર, ગંગા દશમી નાવનો 11 આવી એટલે એમાં તમે દાનનો મનોરથ લઈ લો. 12ના દિવસે વિવાહ ખેલનો મનોરથ લઈ લો. દાનનો દાન એકાદશી એટલે 11 દાનનો મનોરથ. જો આ બધા મનોરથોમાં પવિત્ર 11 આ બધા મનોરથ આપણે નથી કરતા, અન્નકૂટના બધા મનોરથ નથી કરતા, આ બધા મનોરથો ના થઈ શકે. હા, રાસ તો મનોરથ થઈ શકે, પણ જેવી રીતે જે મનોરથો જે છે, જેવી રીતે અન્નકૂટ યજ્ઞનો મનોરથ છે, પવિત્ર ઉત્સવનો મનોરથ છે, તો આ બધા મનોરથ આપણે હમણાં નથી લેતા. એ વર્ષમાં જ્યારે થતા હોય ત્યારે જ થાય છે, બાકી ન થાય. રાસ તો મનોરથ થાય ને. मैं रास का भी मनोरथ कैसे होगा मैं बताऊंगा. हाँ, मैं बता देता हूँ. हाँ, 12 लग्न मंडप मनोरथ ले लो. 12 के दिन विवाह खेल का मनोरथ ले लो. त्रयोदशी के दिन हो गया. हाँ, વિવાહ ખેલનું એકચ્યુઅલી હું સાહિત્ય ભૂલી ગયો, નગર બતાડવાનો હતો. હું તમને એનો ડેમોન્સ્ટ્રેશન આપી દઈશ. એકદમ ઇઝી છે, કાંઈ જ નથી એમાં કરવા. શાસ્ત્રીજીના લગ્નનો બધા વિડીયો જોયો હશે, એમાં છે જ વિવાહ ખેલ. એકદમ એમાં કંઈ જ નથી વિવાહ ખેલના મનોરથમાં. હું તમને એમાં સિમ્પ્લિફાઈડ રીતે પણ કેવી રીતે થાય એ બતાડી દઈશ. એમાં ખાલી ચોતરો પધરાવવાનો છે, વચ્ચે એમાં પીળું કપડું આવે, ચારેય જગ્યા પર માટીની માટલી, એમાં મગ ભરીને પધરાવાના. બસ આટલું પણ કરો તો એ વિવાહ ખેલ થઈ ગયો. તો પછી એમાં 100 ગોપી લાવો, 2 લાવો, 1 લાવો કે ન પણ લાવો, આટલું પણ થશે. તો નવનીતલાલના વ્રજમાં મનોરથ થયો હતો વિવાહ ખેલનો, ખાલી ચોવરી જ બનેલી. ત્યાં જગ્યા વ્યવસ્થા બધી હતી, પણ પબ્લિક એટલી હતી કે એ બધું સજાવટ કરો તો બધું ઉપડી જાય, તો પણ આટલો થયો હતો. એટલે તમે એ આધીન માનીને પણ તમે આટલો મનોરથ પણ કરી શકો. શહેરાનો શૃંગાર કરી, 4 સામગ્રી કરી, કીર્તન કરીને પણ વિવાહનો મનોરથ થઈ શકે છે. હવે એમાં શહેરો પણ તમે ફૂલનો લો. જો વિવાહનો મનોરથ કરતા હો તો એ દિવસે ખાસ સંભવ હો તો નાનકડો ફૂલનો શહેરો બનાવીને ધરાવો પ્રભુને. ભલે શિંગાર આખા ન બનાવો, પણ શહેરો તો ફૂલનો ધરાવી શકીએ ને, ઉષ્ણકાલ છે તો. તો એવી રીતે તમે મોગરાની કલી, ટગરની કલી ઉપર ભરીને સીકમાં નાનકડો ફૂલનો શહેરો બનાવીને પણ એ મનોરથ કરી શકીએ છીએ. તેરસના દિવસે બગીચાનો મનોરથ તમે લઈ લો. બગીચાની અંદર તમે મનોરથ કરી શકો. ચૌદસના ખસનો બંગલો લઈ લો. ખસનો બંગલો લઈ તમે કરી શકો છો એમાં. હવે પૂનમના આવે તમે રાસનો મનોરથ. રાસનો મનોરથ બહુ બધા રીતે કરી શકાય છે. તમે રાસનો જેવી રીતે ચોતરો એટલે લેયર બાય લેયર તમે એક મોટું ટેબલ, એના વચ્ચે સેન્ટરમાં થોડું નાનું, એના ઉપર એકદમ નાનું, એમાં વચ્ચે પ્રભુને પધરાવીને આસપાસમાં ગોપીજનો પધરાવી, ખીલોના પધરાવીને રાસનો મનોરથ કરી શકો છો. આ કોમન રાસનો મનોરથ છે. રાસનો મનોરથ કરતા હો તો સામગ્રી પણ રાસની બધી ધરાવો, સફેદ જેટલી પણ હોય, રસખોરા છે, પણા છે, ચારોલી બીજના લાડુ છે, એ બધી સામગ્રી અરોગાવો. અને એ પણ ન કરવો હોય તો ચોતરા ઉપર જુઈનો હિંડોળો કરી ફૂલનો, એના પર કાચની ટીકલીઓ પધરાવીને એવી રીતે પણ શરદ રાસનો મનોરથ જે છે એ લઈ શકો છો. શરદના હિંડોળાના પદ આપણે મળે છે,
પછી એવી રીતે પણ ન લેવો હોય તો જલની અંદર આ હિંડોળો પધરાવીને જલ રાસનો મનોરથ લઈ શકો છો. કેમ કે ઉષ્ણકાલને આધીન છે તો આપણે આવો મનોરથ પાછા ક્યારે કરશું? તો આવી રીતે કુંડ બનાવ્યો, આની અંદર જ બરોબર હિંડોળો પધરાવી દીધો અને એમાં જલ રાસનો મનોરથ કરી શકો છો. ઘાટ ઉપર બધા ગોપીજન પધરાવી દો તો એ પણ એક મનોરથ બહુ સુંદરતાથી થઈ શકે છે અને એને પણ તમે પૂનમના લઈ શકો છો. હિંડોળામાં કોઈ ભોગ ક્યારે ન આવે. જે પહેલો હિંડોળો હોય ને, એક વાર સમજો, પહેલો દિવસ હિંડોળાનો હોય અધિવાસનો, ત્યારે ઉત્સવ ભોગ આવે, બરાબર છે. બીજો ભોગ આવે તમારે હિંડોળામાં જ્યારે બગીચો હોય ત્યારે. ઇન બિટવીન ક્યારે પણ હિંડોળામાં ભોગ એવી રીતે આવતા નથી. ના, બાજુમાં ભોગ ઢાંકી રાખવાના એવા કોઈ પ્રકાર નથી. તમે અરોગાવી શકો છો, પણ પલ્લામાં ભોગ આવે બાજુમાં, હિંડોળામાં આવા ભોગના પ્રકાર નથી કાંઈ. એકમના ડોલનો મનોરથ કરી લો, ફૂલ ફાક ડોલનો. બીજના પાછા તમે આની અંદર જેવી રીતે પાનના હિંડોળા કરી શકો છો. હા બોલો. બીજ એટલે સેકન્ડ, હવે આપણે અમાવસ તરફ વળીએ છીએ એમ. ત્રીજ પાછી અહીંયા ત્રીજ આવી તો હવે તમે આમાં ચંદનનો બંગલો આમાં લીધો હોય તો આમાં ચંદનનો હિંડોળો લઈ લો. હવે ચોથના તમે આવી રીતે ગિરિરાજજી કર્યા ને ગિરિરાજજીની અંદર ફૂલનો હિંડોળો લીધો. પાંચમના ગિરિરાજજીની અંદર પુષ્પ વિતાન લીધી. પુષ્પ વિતાન એટલે એમાં 8 ખંભા હોય બેઝિકલી. એ પણ મારો વિડીયો છે પુષ્પ વિતાનનો, તમે જોશો તમને ઈઝી પડશે. કેળાના ઝાડ ઉપર આખે પુષ્પ વિતાનના હેક્ઝાગોનલ શેપનું આખું વિતાન બને છે અને એમાં એટલે વિતાન એટલે બેઝિકલી 8 ખંભા હોય, 8 ગુલાબના ખંભા હોય અને વચ્ચે પ્રભુ એમાં બિરાજે. તો આવી રીતે તમે પુષ્પ વિતાનનો મનોરથ તમે લઈ શકો છો. બહુ જ ઇઝી ને સિમ્પલ છે, જરા એમાં સ્ટ્રેસ થાય એવું નથી. એટલે તમે બેઝિકલી આ જેવા ઝાડ જોયા, બરાબર છે, આવા જ તમે ઝાડ 8 જગ્યા ઉપર બાંધી દો એટલે ટેબલની 4 ખૂણા પર 4 અને 4 કોર્નરમાં તો આ વિતાન થઈ ગયું આખું. તો આવી રીતે પુષ્પ વિતાનનો પણ તમે ઇઝીલી મનોરથ કરી શકો છો. ના, એવું ક્યારે પણ એમ નહીં વિચારતા કે એમાં આવી રીતે આમ જેમ અત્યારના આપણે બધાને ત્યાં જોયું કે આવી રીતે આમ રૂફ પડે તો જ વિતાન હોય. જ્યારે મૂળમાં વ્રજ ભક્તોએ કર્યો ત્યારે આવું કંઈ નહોતું. ઝાડ ને કુંજોની લતા પતાઓનો જ સહારો લઈને કર્યો છે. તો આવી રીતે તમારે સંભવ હોય તો કરો, ન હોય તો તમે આવી રીતે પણ વિતાન કરી શકો છો. એટલે એ લોકો કરે છે એવું ખોટું નથી, એ પણ સાચું છે. પણ આપણી પાસે જો એ વ્યવસ્થા નથી તો આવી રીતે તમે વૃક્ષોને એવી રીતે પધરાવીને પણ એક અષ્ટખંભા કરીને પણ વિતાન કરી શકો છો. એટલે બેઝિકલી તમે આજે તમે જેવી રીતે આઉટ હાઉસમાં જાઓ તો મોટો ગઝીબો જેવું કેવું હોય, બસ એવું ગઝીબો જેવું એક સ્ટ્રક્ચર તૈયાર થાય એને વિતાન કહીએ છીએ. તો હવે તમે એને ખસથી લપેટો, ફૂલથી લપેટો, મોતીથી લપેટો કે ચાહે તમે એમને એમ કેલાના પત્તાથી રાખો, એ તમારા ઉપર છે. હવે કયો દિવસ આવ્યો? હા, 6th ડે. 6th ડે ની અંદર જેવી રીતે છાક લીલાનો મનોરથ કર્યો હોય તો ભોજન થાળીનો કરીએ. એટલે આમાં જેટલી પણ સામગ્રી બને એ બધી થાળીઓમાં ગોઠવીને ઠાકોરજીને આગળ ધરવી. एकदम छोटी छोटी थाली, उसके अंदर हर एक थाली में एक एक छोटी छोटी सब सामग्री साजने की. तो भोजन थाली का मनोरथ भी बहुत सुंदरता से अपन कर सकते हैं. हाँ, एक थाली हो तो पण થઈ શકે છે, એક હોય તો પણ થાય. ભોજન થાળી આ જેટલા પણ સામગ્રીના મનોરથ છે એ રાજભોગ નિત્યનો રોગી લે એના પછી અલગથી ધરવાનો. તો ઠાકોરજીને મનોરથ જેવું આપણે લાગે કે હા કઈ ઉત્સવ જેવું છે, રાજભોગમાં સાથે ધરાવી દેશો તો પછી એવો આનંદ નહીં રહે એમ. રાજભોગ પછી હા, જો છાક લીલા અને ભોજન થાળીમાં શું અંતર છે કે બધી સામગ્રી થાળીમાં ગોઠવીને આવે. છાક લીલામાં બધી ટોપલી ને કુંડાઓમાં આવે ભોગ, ને ભોજન થાળીને મનોરથ બધી થાળીઓમાં ગોઠવીને થાય. એટલે ભોજન થાળી ને છાકના મનોરથમાં આટલો અંતર છે. આપણા ઘરની અંદર બધી સામગ્રીની છૂટ છે. આપણે કઈ એમાં સામગ્રી લઈશું ઇન્દ્રસ, આપણે ન આવડતી તો શું કરશું? આપણેથી જે થઈ શકે એ સામગ્રી કરો. છેલ્લે કશું જ ન હોય મેં તમને સિમ્પલી સૂકો મેવો અને ફ્રૂટ,
ઠાકોરજી ભક્તિને આધીન છે, સામગ્રી શ્રૃંગાર સાહિત્યને આધીન નથી. તમારાથી જે કંઈ પણ થઈ શકે, તમે આટલું કરો છો એ જ પ્રભુને સ્વીકાર્ય છે. ભગવાન ત્યાં જ તમને કહે છે અભક્ત પરાધીનમ, તમારા ભક્ત તમારા એટલા બધા આધીન થઈ જાય ભગવાન કે તમે જે કરશો એ રોકશે. એટલે તમે જરાય ચિંતા નહીં કરો એમાં કે આટલી સામગ્રી હશે તો જ મનોરથ થશે, આટલા શૃંગાર હશે તો થશે. તમે એક સુકામવાની ટૂંક પણ ધરાવશો તો એમાં પણ એટલા જ રાજી થવાના છે. એટલે કોઈ એવું કમ્પલ્શન નથી કે આટલું કરશો. આપણું એક કર્તવ્ય છે કે આપણે મસ્ત લેવિશલી બાર મસ્ત 4 પકવાન ખાઈને ઠાકોરજીને એક ધરે તો આ નહીં ચાલે. આપણે ઠાકોરજી માટે બનાવશું નહીં, આપણે ખાશું. भोजन थाली का डेकोरेशन ऐसे गिरिराज जी जैसा ही होता है, बेसिकली छाक लीला जैसा ही होता है, लेकिन उसमें सारी सामग्री थाली में आती है, बस उतना अंतर है. हाँ, वो थाली में सब सजा सजा के आते हैं गोपीजन की ऐसे सामग्री. तो हर एक थाली के अंदर एक सामग्री अलग अलग सजाई. ऐसे 8 एक थाली ले ली छोटी छोटी, ऐसे अपने जो चाय की रकाबी रहती है उतनी डिश ले ली. उसके अंदर जैसे एक में काजू कतली है, एक में पेड़ा है, एक में बर्फी है, एक में सब फ्रूट्स है, एक में सूखा मेवा. इसमें गोपीजन पधरा सकते हैं, गोपीजन आते हैं, जरूर आते हैं, गोपीजन आते हैं. एक થાળીમાં કટોરી ન મૂકીને ડાયરેક્ટ સામગ્રી પણ મૂકી શકાય છે, કોઈ વાંધો નથી. હવે કયો દિવસ છે? 7. આપણે પનગટનો મનોરથ થયો તો પનગટ લઈ લો. જ્યારે પણ જલના મનોરથ લઈએ ને तो ऐसे आग्रह रखिए कि वो जल के मनोरथ 2-2, 3-3 दिन चले, ताकि ये सजावट बार बार ना करनी पड़े अपने को. तो जैसे अभी पनगट लिया तो पनगट के दूसरे दिन कैंसिल हो गया तो शीतल कुंज ले लिया. तीसरे दिन क्या लिया तो कि जैसे सावन भादो लेने का तो वो ले लिया. तो एक साथ में 3 दिन लगातार वही मनोरथ में अपना कंटिन्यूएशन हो तो अपने को भी स्ट्रेस नहीं होगा और आनंद से मनोरथ कर सकेंगे. क्योंकि रोज ये सजावट, जैसे अभी देखो वड़े कर रहे हो तो 3-4 लोग हैं, घर में आप अकेले रहते हो तो वो पहुंच नहीं पाएंगे, फिर अपन कंटाला आएगा, थक जाएंगे. ऐसा मत करिए, उसको प्लानिंग अच्छे से करिए. सबसे पहले तो आज आप घर पे जाके अपने हिसाब से एक लिस्ट बनाइए कि मैं ये मनोरथ को बाइफरफिकेट करिए गिरिराज जी का जल का. तो वो हिसाब से मनोरथ की लिस्ट अपनी बनाइए और वो हिसाब से आपके आनंद से आप मनोरथ करिए जो आप कर सकते हो. तो फूल लाने में भी आपको इजी पड़ेगा कि भाई चलो मैं आज संडे है तो मैं दादर जाके फूल लेके आई तो 3-4 दिन हो गया तो वापस मेरे को बुधवार को जाना है, तो हफ्ते में 2 बार जाना है, मतलब ये पूरे 30 दिन के अंदर आपको 8 बार में आपका काम इजीली हो जाएगा. तो अपन ऐसे मैनेज करके करोगे तो आपको बहुत इजीली सब मनोरथ हो जाएगी आपके. अभी कौन सा दिन आ गया? 9 डेज. शीतल कुंज मनोरथ ले लिया, पनगट हो गया, 8 शीतल कुंज ले लिया. हाँ, 9 में सावन भादो ले लिया. हाँ, एक ही जल में अपने यहाँ पे सब हो जाएगा. वो जल આપણે ચીકણું લાગે તો બદલાવી લેવાનું. જલમાં આપણે હવે કે ઉપાડવાનું નથી, ફુવારાની મોટર પંપ ચાલુ કરો એની માટે ખાલી થઈ જશે. अभी 10th के दिन अपन ने वापस से 10th के दिन अपन ने सुंदर फल फूल के हिंडोला या फल फूल के पलना ले लिए. नन महोत्सव કરી શકો તમે, કોઈ વાંધો નથી. આમાં કોઈ જ કમ્પલ્શન નથી. જો નન મહોત્સવ કરતા હો તો તમે કેવી રીતે કરો? ખસનું પલ્લું બાંધીને કરો. खस फल फूल का भी ले सकते हो, खस का भी ले सकते हो, आम का भी ले सकते हो. मैंने बोला ये ऋतु है, आपको जो इसमें विनियोग हो सकते आप लेके कर सकते हो मनोरथ. हिंडोला भी ले सकते हो, कोई बात. अब जैसे हिंडोला की बात हुई तो केवड़े की हिंडोला है, सबको करने की मन बहुत होती है लेकिन कर नहीं पाते क्योंकि केवड़े के फूल अपने एक तो आते कम. तो उसका एक थोड़ा शॉर्टकट है, मैं आपको बता देता हूँ. मैं जो करता हूँ ये मैं शायद गलत भी हो सकता हूँ क्योंकि मेरे यहाँ पे इतना केवड़ा अवेलेबल होना मुश्किल है. तो मैं क्या करता हूँ, मकाई रहती है ना, मकाई की स्किन ले लेता हूँ, उसके ऊपर सूखी सारी कटिंग्स कर लेता हूँ. वो केवड़े के उस पर लगा के उस पर केवड़े का इत्र लगाता हूँ तो वो बनता भी जल्दी है और सुंदर हो जाता है. दोनों का रंग रूप सेम है. आर्टिफिशियल मैं दूसरे से करूँ, उससे मैं ऐसे मकाई के यूज करके भी केवड़ा का मनोरथ, केवड़े का हिंडोला, केवड़े का पलना मैं ले सकता हूँ. उसी केवड़ा ये सीजन में नहीं, वो सीजन में भी मिलना बहुत मुश्किल है और उसके लाने के बाद उसमें कीड़े निकलते हैं तो वो और गंदगी साफ करने में तकलीफ होती है. तो आप इस तरीके से बैलेंस करके भी केवड़े का हिंडोला का मनोरथ कर सकते हो. हिंडोला के दिन में भी के मकाई के अच्छे से कमल, कुछ भी नहीं समझे ना, एकदम सिंपल मैं आपको बताऊं. एक पेपर ने बोलूं आप तो
देखो एकदम सिंपल केवड़े का ट्रिक बताता हूं। 1 रुपए का कॉइन लेने का मैं आपको ड्रॉ करके दिखाता हूं। पहले मैं एक एक स्टेप बाय स्टेप दिखाता हूं। ये सर्कल ड्रॉ कर लिया अपन ने, बराबर है। पुट्ठे के ऊपर ही करिए पहले, बराबर है। और ऊपर से ऐसी नोक निकाल दी, ट्रायंगल लगा दिया, बराबर है। ये हो गया इतना अपने को। ये देखिए, दिखा आपको ये रश्मि स्टेपलर आपने बनाया, नॉर्मल स्टेपलर। अभी मान लो कि ये जैसे कि ये अभी पत्ते हैं, मेरे पास मकाई नहीं है, ऐसे मैंने एक साथ में मकाई के छोटे छोटे टुकड़े कर लिए। मकाई के पत्ते के, बराबर है। उसके ऊपर मेरा ये जो पेपर है ना, ये मैं रख देता हूं ऐसे, और एक स्टेपलर लेने का सिंपल, ये पिन लगा दिया, बराबर है। अब मैं क्या करूंगा, मेरा एक ही साथ में एक जैसे ही पीस आएंगे, छोटे बड़े नहीं हो गए ये कटिंग हो गया। ये स्टेपलर का पीछे का पार्ट है। हो गए। तो अभी इसमें से कुछ ज्यादा डिजाइन नहीं समझे ना, तो ऐसे ही सीधी पत्ती पत्ती लगा दीजिए, इस पे केवड़े का अत्ता लगा दीजिए, केवड़े का इंडोला हो गया। और ज्यादा करना है तो इस तरीके से कमल बना लीजिए, इसको इस तरीके से बांधते जाइए केवड़े के डोरे से सीधा। पीछे ब्लू कलर का कपड़ा लेके बेस को इस तरीके से केवड़े के पत्ते बांध लीजिए, तो पूरा केवड़े का हिंडोला, केवड़े का पलना हो जाएगा। और इसी को इस तरीके से तोरण बना दीजिए, तो जन्माष्टमी के दिन केवड़े का तोरण भी हो जाएगा आपका पलने का, बराबर। अभी कौन सा दिन आएगा अपन? दसम। हाँ, दसम 11 आ गई ना अभी अपन ने। हाँ, दसम के फल फूल के हिंडोला लिखा है ना। 11 के दिन अपन इसके अंदर जल के अंदर फूल की बंगली का मनोरथ कर लेवे, जल महल जो अपन बोलते हैं वो मनोरथ कर देवे, कि जिसके अंदर अपने फूल मंडली करी, सीप का बंगला है, फूल मंडली है, चंदन का बंगला, कोई भी जल के अंदर अपन करते हैं तो जल का मनोरथ हो जाएगा। तो एकादशी है तो थोड़ा और अधिक सजावट में भी अपने को आनंद आएगा, और प्रभु के साथ थोड़े टाइम अपन रह भी सकते हैं। द्वादश के दिन कुंज का मनोरथ करें, बारस कुंज, अपन जैसे कुंज, बड़ी कुंज बना के उसके बीच में ठाकुर जी को पधरा के कुंज का मनोरथ कर सकते हैं 12 के दिन। 13 के दिन अपन, अभी इस बार 13 है, अभी 3 दिन है तो थोड़े हैवी मनोरथ करते हैं। तो 13 के दिन ठाकुर जी को जैसे अपन ने फूल के श्रृंगार और नाव का मनोरथ किया, या फूल के श्रृंगार नहीं भी हो तो 5 माला की सिंपल जोड़ बना ली मोगरे की। बोरसली भी मिलती है तो बोरसली को क्या धागे से बांध के सरका दिया तो बहुत इजीली जोड़ बन जाएगी। तो शयन में जोड़ माला धरा के नाव का मनोरथ भी कर लिया। तेरस के दिन अपने यहाँ पे 5 प्रकार की सांझी का मनोरथ करे। एक जल के अंदर क्या करना है, थाली लेनी है, उसके ऊपर अच्छे से अपने को घी या तेल लगा देना है, फिर उसके ऊपर कुमकुम लगा दो। कुमकुम लगाने के बाद जो रचना आपको आए ना, माचिस की तीली से ले लो, बराबर है, और उसको एक बार पलट के धप्पा मार दो, एक्सेस निकल जाएगा। फिर धीरे से जल भरोगे तो उसके अंदर स्थिर हो जाएगा वो। ये जल के अंदर हो गया। अब जल के ऊपर कैसे करेंगे अपन? तो जल के ऊपर क्या करना है, इस तरीके से पत्ते लेने हैं, बराबर। इसको परफेक्ट गोल कटिंग कर लो। मेरा इसका भी वीडियो है, आपको बहुत इजीली एक्सप्लेन्ड है उसमें, मैं इसमें फिर से बता देता हूँ। इसके ऊपर वही प्रकार से पूरा घी अच्छे से लगा के उसके ऊपर पूरी चित्रा निकाल लो, थप्पा मार दो, और इसको जल में ऐसे ही एज इट इज छोड़ दीजिए, फ्लोट होते जाएगा। तो जल के अंदर, जल के बाहर हो गई। एक रंग की सांझी कर ली, एक अपन ने सूखा मेवा की सांझी कर ली। 14 या 13 कौन सा है? 13, कोई भी एक दिन ले सकते हैं।
હા 13, that is 14. Yes. चार हो गई. पांचवी सांझी अपन केले के पत्ता की ले सकते हैं, रंग की ले सकते हैं, सूखा मेवा की ले सकते हैं, अनाज की ले सकते हैं, कोई भी एक ऑप्शन. तो 5 प्रकार की सांझी इसमें अपन मनोरथ में ले सकते हैं. और अमावस के दिन दीपदान हटड़ी, मानसी गंगा दीपदान हटड़ी ले सकते हैं. तो अपने जैसे जैसे छोटे छोटे मनोरथ है तो अपने को प्रभु के जो भी अपन सुखार्थ ये अपन घर में कर सकते हैं, ऐसे है. इसमें कोई भी बाहर का साहित्य लाके बनाने की जरूरत नहीं, अपने पास जो अवेलेबल उसमें कर सकते हैं. तो अभी ये जो मनोरथ की लिस्ट है ये 30 दिन है, 30 दिन के 30 मनोरथ है. आप आपके हिसाब से एडजस्ट करिए, इसमें कोई बढ़ाना तो बढ़ाइए, या एक दिन छोड़ के एक दिन मनोरथ करिए, वो भी पॉसिबल है, या सैटरडे संडे करिए, जैसे भी हो सकता है अपन करें. बाकी के पूरे वीक रोज अलग अलग प्रकार के श्रृंगार लेके किए, और सैटरडे संडे को अपन ने सजावट के मनोरथ किए, वैसे भी कर सकते हैं. और नहीं भी कर सकते तो कीर्तन करके भी लाड लड़ा सकते हैं. ठाकुर जी को बिल्कुल टेंशन नहीं है. તમારાથી આમાંથી જે બધું જો જીવ એવું છે ને બધું જ કરી શકે છે, પણ વસ્તુ છે ને મન એવું છે ને કંઈ નથી કરવા દેતું. એટલે બેઉનો સમતુલ્ય લાવવું એ અધિક માસ કરે છે. તમે કરી શકો છો, કોઈ વાંધો નથી એમાં. પણ બસ સાવધાની કે ચિત્રજી બિરાજતા હોય તો નાવમાં નહીં પધરાવતા, વેણુજીને પધરાવજો. બસ એ હું તમને હર વખતે કહીશ. જો દીપદાનનો મનોરથ ઉષ્ણકાલમાં કરીએ છીએ, માનસી ગંગા પર મેં દીવા મેં જેવી રીતે કીધા ને તમને, છૂટા છૂટા પધરાવાના, અને કાં તો તમે આવા આર્ટિફિશિયલ દીવા પધરાવો કે જેથી એમાં બહુ ગરમી ન લાગે ઠાકોરજીને. હા, અભી જો નહીં કર सकते वो मनोरथ समझ लो. हाँ, આમાં ઠાકોરજીને કોઈ સુખ નથી. બેઠકજીમાં તમે જાઓ, મહાપ્રભુજી સન્મુખ તમે જાઓ, સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરો તો તમારો ઉદ્ધાર થશે. ઠાકોરજીને ઉદ્ધાર કરવાની જરૂરત નથી. બરાબર શાસ્ત્રીજી? સોરી, આ બધા અમે લોકો નથી, હું નથી, આ બધા શીજી બાવામાં જે મનોરથ નથી થતા એને અમારે કન્સિડર નથી કરતા. મારું ગુરુઘર નાથદ્વારા છે, દાઉબાવા મારા ગુરુદેવ છે, જે એ મનોરથ કરે હું એની પાછળ ચાલુ છું. મારા દાઉબાવાથી આગળ નથી જઈ શકતો. જો હટડીની અંદર છે ને કોઈ પણ પ્રકાર ચાલે. છેલ્લે બંગલો એમને પ્લેન ફૂલ મંડલી છે ને નકરી, એ પણ ચાલે. તમે એના પર તુઈ લગાડીને ચાંદીના ભાવથી પણ કરી શકો, ફૂલ લગાડીને પણ કરી શકો. ચંદનનો બંગલો જો બિરાજતો હોય તો એ પણ, એટલે ચંદનનો લેપ લગાડેલો એ પણ ચાલે. કોઈ પણ પ્રકાર થઈ શકે છે. કોઈ એવું નથી કે તમારે આ જ હોય. તમે જેવી રીતે બહારગામ જાઓ છો તો હર વખતે કંઈ સારી એક જ જેવી હોટલ ના હોય, અલગ અલગ પ્રકારની હોય. તો ઠાકોરજીને પણ અલગ અલગ પ્રકારના બંગલાઓ છે, એમાં જરાય ટેન્શન નહીં લો. ક્યારેક આવી પણ હોય, ક્યારેક સરસ પણ હોય, થોડીક મીડિયમ ક્વોલિટીની હોય, બધી પ્રકારની હોય. ઠાકોરજીને બધો આનંદ આવે. ઠાકોરજી તમારી સાથે રહેવા માંગે છે, બસ એ એમને જોઈએ, બીજું કાંઈ નથી જોઈતું. હું તમને લોકોને એક બહુ ફ્રેન્ક વાત કહીશ. આઈ થિંક હું 16 વર્ષનો હતો ને ત્યારે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ નવું ચમકેલું ત્યારે. હવે કોઈ કે હવેલીમાં કાલિય નાગ દમન મનોરથ કરેલો, એટલે એ લોકોએ સાપ ઉપર ઠાકોરજીને બિરાજમાન કરીને એ ભાવના રાખી હતી કે ઠાકોરજી નૃત્ય કરી રહ્યા છે. આવા અપરાધ આપણે નથી કરવાના. એવા કોઈ અગર એવું જો તો પૂતનાનો મારવાનો પણ મનોરથ થાત, ને તૃણાવર્ત મર્દનનો એ મનોરથ થાત, ને ઠાકોરજીને ગિરિરાજ ધારણ કરવાની પણ આપણે 7 દિવસની ઓલી બધી ક્રિયાઓ કરત. પણ જ્યાં ઠાકોરજીને પરિશ્રમ થાય એવું વખતે વિચારવું પણ ન જોઈએ. એટલે હવે ધવલભાઈ છે ને, ફોર એક્ઝામ્પલ ધવલભાઈ એમ કહે છે કે વસંત પંચમી ના થાય. વસંત પંચમી ના થાય એનું કારણ શું છે કે તમે વસંતનો કળશ નહીં પધરાવી શકો, વસંતના રંગો નહીં રંગાવી શકો. એના ઓલ્ટરનેટિવમાં તમે એટ ધ મેક્સ પુષ્પોથી તમે ખેલાવી શકશો. એટલે જે નહીં થાય ને એ કાં તો નક્ષત્ર પ્રધાન હશે, કાં તો ઋતુને અનુકૂળ નહીં હોય, અને કાં તો એ સમયે જ કરવાનું હશે એના માટે હશે. હવે તમે સ્નાન યાત્રાનું મનોરથ નહીં કરી શકો કે ધાર્યું કે ચાલો આજે આપણે છે ને ઠાકોરજીનો અભિષેક જ કરતા રહીએ. એ ના થાય. એ નક્ષત્ર પ્રાધાન્ય છે, વેદોક્ત છે, એ બધું ન થઈ શકે. એટલે હવે જે ડોન્ટ્સની લિસ્ટ છે ને એ ખાસ ધ્યાન આપજો, સાંભળજો. હવે એટલે હવે આપણે જો પવિત્રાના બધા મનોરથ આ બધા જે કરીએ છીએ એ નથી થતા. અન્નકૂટ નથી થતો, કેમ કે અન્નકૂટ એક યજ્ઞ છે, એની જ્યારે થતો હોય ત્યારે જ થાય. આ બધામાં આ મનોરથ ન થાય. જેમ શરદ પૂનમનો મનોરથ થાય પણ મુગુટ કાછીનો શિંગાર ન થાય. ખૂપનો શિંગાર, કિરીટનો મુગુટ બે પ્રકાર લઈ શકીએ છીએ આપણે. પછી જેવી રીતે
શાસ્ત્રીજીએ કીધું વસંત પંચમી કે વસંત પંચમીના અધિવાસન કરીએ કલશનું, જેમ પવિત્રામાં પણ પવિત્ર અધિવાસન વગર ધરાતા નથી, તો અધિવાસન કર્યા વગર કેવી રીતે ધરાવશે પવિત્ર? આપણે નિત્ય ફૂલની માલા નથી ધરાવી શકતા ને એ ભાવથી પવિત્ર ધરીએ છીએ, વસ્તુનો કારણ અલગ છે. એ આપણે પવિત્રના ભાવથી નથી ધરતા, ફૂલની માલા આપણે નથી પહોંચી શકતા, એટલે આપણે આ પવિત્ર ધરીએ છીએ. એટલે એને અધિવાસનની જરૂરત નથી, કેમ કે રોજ ફૂલની માલા બનાવે પછી આપણે અધિવાસન થોડી કરીએ છીએ. તો પવિત્ર જે છે એ ફૂલની માલાનું સ્વરૂપ લાવીને કે ભાઈ આપણે માલા નથી બનાવી શકતા તો પવિત્ર ધરી દીધું એમ. પણ પવિત્રનો આખો ઉત્સવ કરીએ એ બધા ક્રમ ના થાય. जो पवित्र जब भी अपन धरते हैं ना, तो पवित्र और राखी को एक छाप में सजा के उसको अधिवासन करते हैं, उसको प्रोक्षण करके उसको पवित्र करते हैं कि किसी भी हाथ पटवा से बनता है, कोई भी बनाते हैं तो कैसे बना हो अपने को मालूम नहीं है. तो उसको पवित्र करने के बाद प्रभु को धराने का प्रकार है. जैसे वसंत में भी कलश है, सब सामग्री, उसको पहले अधिवासन होता है, बाद में प्रभु को धराते हैं. तो अब इसमें तो अधिवासन नहीं कर सकेंगे अपन, क्योंकि अधिवासन वो स्पेसिफिक उत्सव के लिए है. ये तो अधिक के उत्सव है ना, इसमें अधिवासन पॉसिबल नहीं है, तो बिना अधिवासन के अपन धराएंगे नहीं. तो पवित्र वो सब मनोरथ अभी कर नहीं सकते अपन. ધરાવી શકીએ મોતીના, પણ હમણાં તો આ પવિત્રના વખતે આવે, હમણાં તો ના આવી શકે એ બધા. આપણે આ ઉત્સવના પવિત્રની માલા છે, એ પવિત્રની માલા ગાદીજી પર આવે છે, બાકી બીજી કઈ નથી આવતી. ये मनोरथ इतने जो मेरे ध्यान में, जैसे शास्त्री जी ने पूरा कवर कर लिया है कि जिसमें कालिया दमन लीला, पूतना लीला, शटासुर लीला, ये सब जो ठाकुर जी ने कंसवध लीला, ये सब मनोरथ अपन नहीं करते. बहुत सारे लोगों को अपन ने देखा है वो जेल में ठाकुर जी को पधराते फिर कृष्ण जन्म करते, ये सब अपने यहाँ पे नहीं है. बराबर शास्त्री जी? घटाનો मनोरथ થાય ને, સફેદ ઘટા કરો, ગુલાબી ઘટા કરો, હરી ઘટા કરો, પીલી ઘટા કરો, આ બધા ઘટા કરી શકશો તમે. ના, સાટીનનું કપડું નહીં લેવાનું, કોટન લેવાનું. પણ હવે જેવી રીતે તમે ગુલાબી ઘટા કરી તો મોતીના જ શિંગાર રહેશે, પછી એમ નહીં કરો કે તો હું લાલ માણેકના શિંગાર ધરાવું. કેસરી ઘટા કરી તો મૂંગાના, મોતીના શિંગાર, શિંગાર મોતીના રહેશે. કપડું બપડું બધું મલમલનું લો, કોઈ જ વાંધો નથી એમાં. ફૂલની માલા તમે જોઈએ તો ગુલાબી ગુલાબની બનાવવું જો સંભવ હોય તો કોઈ વાત. બીજા કોઈને કઈ પ્રશ્ન છે હજી? આ બધાનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ કે ભગવત નામ લેવાનો અવસર દીધો આપે. વલ્લભનિધિ હવેલી વતી વલ્લભનિધિ હવેલીના ટ્રસ્ટીઓ નીતિનભાઈ અને જયંતભાઈ એ આવ્યા છે, તો ઠાકોરજીનો જે પ્રસાદ છે આપને પધરાવશે અને બે શબ્દ પણ જરૂર કહેશે. વલ્લભનિધિ ટ્રસ્ટ તરફથી હું ધવલભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર આપ બધાનો કે ભગવત નામ લેવાનો અવસર દીધો. તમે અહીંયા આવીને અમને આજે ઘરે કઈ રીતે પ્રણાલિકાથી કરી શકાય સુંદર એનું જ્ઞાન આપ્યું, તો ખૂબ ખૂબ આભાર. અને આ બધો મનોરથ જે નક્કી કર્યો છે કાર્યક્રમ, એ આદિત્યભાઈએ નક્કી કર્યો છે, એટલે આદિત્યભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. આદિત્યભાઈ તો આપણા જ છે, પણ આદિત્યભાઈ આવી નવી નવી પ્રેરણા આપી, તો વલ્લભનિધિ ટ્રસ્ટની આપણી અનેકવિધ પ્રવૃત્તિમાં આ પણ એક પ્રથમવાર થયો છે, એટલે ખરેખર ખૂબ આનંદ આવ્યો ધવલભાઈ. હા, અને હું આશા રાખું છું કે ફરીવાર પણ નવા નવા કાર્યક્રમો સાથે આપ જરૂર પધારો. આદિત્યભાઈને પણ ખૂબ ખૂબ ધન્યવાદ બંનેને કે આવો સુંદર કાર્યક્રમ કરીને આપણને બધાને ખૂબ સરળ રીતે આપણે કેવી રીતે ઠાકોરજીની સેવામાં આપણી બધી સમય, આપણો જ્ઞાન, આપણું બધું સંપત્તિ બધાનો વિનિયોગ કરી શકીએ, એમની પ્રભુ કૃપાર્થે આપણે કેમ આ સેવાઓ કરી શકીએ એનું આપણને જ્ઞાન આપ્યું. ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. નીતિનભાઈને વિનંતી, પહેલાં ધવલભાઈને પ્રસાદ. એ હવે તો તમારી મેનકાઉન બંધ કરો ફોનને. મારા વતી પ્રસાદ આપ આપો શ્રુતિને, જે ખાસ વાલકેશ્વરથી આવ્યા છે પોતાનો ક્લાસ લઈને.
આદિત્યભાઈના આપણા જે પુષ્ટિ સ્કૂલના વર્ગો ચાલુ અહીંયા ચાલે છે, આવું જ કાંદિવલીમાં ચાલે છે અને વાલકેશ્વરમાં બી શરૂ થયા છે. એટલે ખૂબ ખૂબ એમને પણ ધન્યવાદ ખૂબ, કેમ કે પુષ્ટિ માર્ગનો આજે પ્રચાર થઈ રહ્યો છે. આપણા દરેક બાળકોમાં નાનપણથી આ જ્ઞાન એનો ફેલાવો થઈ રહ્યો છે. તો એ બહુ સરસ, અને પ્રભુ એમને ખૂબ ખૂબ આગળ શક્તિ આપે કે વધુ ને વધુ આવા ક્લાસ લીધા કરે. જયંતભાઈ આવો યાર. એક વસ્તુ યાદ રાખજો, શરૂઆત જયંતભાઈના થકી જ અહીંયાથી જ કરેલી હતી, એટલે શરૂઆત જૂથી જ થઈ છે. આગળ ક્યાંય પણ જશે ને પોતાના કોઈ દિવસ રૂટ્સ ભૂલવાના હોય નહીં. જયંત અંકલે કીધેલું તું છોકરાઓ માટે કંઈક કરવું છે, મેં કીધું મારે વડીલો માટે કરવું છે, એટલે પછી અમે બે નક્કી કર્યું બેઉ માટે કરીશું. તો આપ લોકો સમય કાઢીને, સોરી થોડું સ્ટાર્ટ લેટ થયું, એન્ટિસિપેટેડ નહોતું, અનફોર્ચ્યુનેટલી હું લેટ હતો, બટ આપ લોકો આટલું રૂક્યા, આટલું ઠાકોરજી માટે વિચાર કર્યો, અને હવે એકદમ ઠંડક સહન કરી રહ્યા છો, થી એકદમ ઠંડકવાળા માહોલમાં આવી ગયા છો. બસ આ જ ઋતુનો ક્રમ, જેટલો આપણો તાપ છે ને એને ઠાકોરજીને શીતલતા તરીકે આપણે પ્રદાન કરવાનો છે. એટલું કહીને અમારી વાણીને, અમારા વિચારને અને અમારા મનોરથને શ્રી ઠાકોરજીના શ્રીચરણમાં સમર્પિત કરીએ છીએ. નીચે આપ લોકો આનંદથી દર્શન કરજો. અને આગામી ઘણા ફૂલના શૃંગાર ઇત્યાદિ બડો મનોરથ પણ થવાનો છે અહીંયા પ્રથમવાર દૂધઘરનો 14 જૂન ને? હા, 14 જૂનના આપ લોકો આવીને પ્રેમથી દર્શન પણ કરી શકો છો. એટલું કહીશ. ઠાકોરજીના 11મી જૂને 108 લોટીજીનો યમુનાજીનો ઉત્સવ બી થવાનો છે અહીંયા. તો જરૂર દર્શનનો લાભ લેજો. અને આ દર્શનના સમગ્ર અધિક માસ દરમિયાનના દર્શનોની કાર્યસૂચિ, એનું પેમ્પલેટ નીચે છે, તો જરૂર આપ લઈ લેજો. ચાલો, સૌને ભગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ. જેટલા લોકોએ રજીસ્ટર કરેલું ને બધાને લિંક મળી હશે. જીતુભાઈનો આભાર છે ફોર ધ વિડીયો, આપ લોકોને વિડીયો પહોંચી જશે. આ દિશાનો આભાર છે ફોર સોશિયલ મીડિયા કવરેજ. ભાભીનો જે સ્ટાફ મેમ્બર છે એમનો આભાર છે. સાઉન્ડમાં જે સ્ટાફ મેમ્બર્સ ઊભા છે એમનો બધાનો આભાર છે. અને તમે લોકો આટલી વાર સુધી 3 કલાક બેઠા, આપ લોકોનો ડબલ આભાર છે.